તો હાલો મિત્રો, હું આવી ગયો છું વાડી. અત્યારે વરસાદ આવ્યો તો કાલ તમને ખબર જ છે, વરસાદ બહુ જ હતો, પવન બહુ હતો. તો હું બધી વાડીવાળાના તપાસ લેવા આવ્યો છું કે શું વાડીએ નુકસાન થયું છે, શું ફાયદો થયો છે. વરસાદના કારણે બધાને નુકસાન પણ થયું છે અને ફાયદો પણ અડધાને થયો છે. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે વાડીએ જઈ બધાને ખેડૂત મિત્રોની તપાસ લઈએ. તો ચાલો મિત્રો, અહીંયા ખેડૂત બેઠો છે અને આપણે તપાસ લઈએ. તો તમારે શું કહેવાનું થાય વરસાદ આવ્યો એટલે? મારે કાંઈ કહેવાનું થતું નથી. મારા પડામાં કાંઈ નથી. હજી વરસાદ આવે તો સારું. અહીંયા હું તો લીમડે ટાટા પવને હું બેઠો હોઉં. જો મિત્રો, એ એમ કહે છે કે એ લીમડે બેઠો છે, એને કાંઈ વાવેતર છે નહીં, પડું એકનું ખાલી છે હાવ. અને એ તો એને મજા આવે છે, લીમડાને સાંયે બેઠો છે, એને તો કાંઈ કામ નહીં, બેઠો છે વાડીએ. તો બીજું તમારે કાંઈ કહેવાનું થાય ને? કહેવાનું થતું બોલજો. વરસાદ તમારે નુકસાન ન કરતું ને કાંઈ? બીજાનું નુકસાન કરતું હોય છે, અમારે ન કરતું. એવું છે, તમારે પડાય ખાલી એટલે તમારે નુકસાન તો નહીં કરતું હોય. તો હાલો આપણે બીજે ન્યૂઝ લેવા જઈએ. તો મિત્રો, એક ખેડૂત અહીંયા છે પડામાં, જો ટેફા ભાંગે છે, આપણે એનું ન્યૂઝ લઈ લઈએ હતા. તો તમારે શું કહેવાનું થાય છે કે અત્યારે વરસાદ આવે છે તો પણ તમે છતાં ટેફા ભાંગો હો? આ વરસાદના હો ટેફા ભાંગાણા જ નથી, તો ભાંગો આપણે ગરમી એવી થાય અત્યારમાં. ન હોય તડકો તમારે કેવોક લાગે છે? તડકો એવો લાગે ન હોય. અત્યારે તડકો ઘણો પડે છે. તો તમારે ટેફા ટ્રેક્ટર ન ચલાવતા આમાં? ના, ટ્રેક્ટર નહીં. કેમ ટ્રેક્ટર ને ચલાવતા? આમ છું. એવું છે. તો બીજું તમારે શું કહેવાનું થાય? તડકાનું કામ કરો કે તડકાના ફેટ નીકળી જવા તડકાના? એવું છે. તો મિત્રો જોવો છો, આમને તડકાનું સારી રીતના ફેટ નીકળી જાય છે. અને અમે એક મિત્રને પૂછીને દીધો, એ તેમ કહેતા તમને વરસાદ નુકસાન ન કરતું. તમારે શું નુકસાન કરે છે વરસાદ? નુકસાન તો ન કરતું, પણ તડકાના ફેટવી નાખે. અત્યારે વાતાવરણ એવું છે કે મિત્રો સાંજ પડે ને એટલે હાવ વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ જાય. અને બપોરે મિત્રો તડકો એટલો તપી જાય. તો જોવો છો, અત્યારે ટેફા ભાંગી છે આ ખેડૂત મિત્રો. તો બીજું તમારે કહેવાનું થતું તો બોલી જાઓ. બીજું કાંઈ કેવું નહીં. એવું છે. તો હાલો આપણે બીજું આગળ ન્યૂઝ લેવા જઈએ. તો મિત્રો, હું આવી ગયો બીજી ખેડૂતને વાડીએ. અત્યારે બધાને ન્યૂઝ લઈને તો આવ્યો હતો. હવે અહીંયા એક જણું ટાંકામાં નાખી, એને હું પૂછીને શું કામ છે હાલ. તો એક ખેડૂત મિત્રો જોશો ટાઈટનો ઠરે છે એવું લાગે છે. તો અહીંયા તમે બહાર આવતો રહો, બહાર આવતા રહો, બહાર આવીને આપણે વાત. તમારે શું કહેવાનું થાય છે આવા તડકાનું? તમારે ટાઈટનું નાવાનું ગરમી થાય, આવ તડકાની કેવી ગરમી થાય. એવું છે, ગરમી થાય. તો ટાંકો પણ હજી ભીરો છે. તો તમે તડકાના અત્યારે શું વાડીએ કાંઈ વાવેતર કર્યું છે? વાવેતર કર્યું, બાજરામાં વાવ્યું, બાજરામાં પાણી પાઈ દીધું છે. બાજરામાં પાણી પાઈ દીધું એવું ને? તો તમારો વરસાદ આવે શું ફાયદો થયો કે નુકસાન થયું છે? ફાયદો થયો. એટલે તમારે ફાયદો થયો છે? તો શું ફાયદો થયો કહો તો? પાણી પીવી ગયું, ઓલામાં પીવી ગયું, પાણી પીવી ગયું, બધાને પાણી પી ગયું, એ સારું છે તમારે થયું. ટાંકામાં હવે ટાંકો ભીરો હોય, તમે પાણી સ્મેલ નહીં વારતા હોય ને? હા. એવું છે. બીજું શું તમારે કેવું છે વાડીનું વિશે? હવે અમારે કાંઈ કેવું ના. કંઈક તો બોલો વાડી વિશે. આમ કામ ધંધો શું અત્યારે હાલે તમારે? કામ ધંધો તારે હવે રાખો. પડામાં ટ્રેક્ટર ચલાવવાનું એમ ને? કેમ તમે ચલાવો છો ટ્રેક્ટર? ના, અમે નથી ચલાવતા. એવું છે. તો આપણે એવું બધું ટ્રેક્ટર પડ્યું તમારું જ છે ને? હા. તો આ બધું વાવી દીધું. તો હવે દાડીઓ બાડીઓ તમને જાતા? ના, દાડીએ નહીં, વાડીનું. તો હાલો મિત્રો, એક અહીંયા પડામાં ખેડૂત મિત્રો બેઠો છે, કામ કરે છે. હવે એની તપાસ લઈશું, એનું કામકાજ ચાલે હતા તડકાનું. જોવો છો મિત્રો, અત્યારે શાયર નાણે છે. આ જુવારના, ગુજરાતીમાં જુવાર ને શાયર બે એક જ થાય છે. તો ખેડૂત ભાઈ, તમારે શું કહેવાનું થાય આવા વરસાદનું? તમે અત્યારે વરસાદ નહીં પણ વરસાદ આવી ગયો છે કાલે, અને આજ તડકો ઘણો છે. તમે શું કહેવાનું થાય? તડકો બહુ છે પણ વરસાદ હાઈ અંધારી જાય. અત્યારે તડકો બહુ છે પણ હાઈ વરસાદ અંધારી જાય છે. એવું છે. ચાર લણવાની બાકી છે, લણી નાખી. તો તમે તડકાના જોવો છો મિત્રો, તડકાના છતાં છે તડકો છે તોય ચાર નણે છે. કેમ કે એને મજબૂરી છે, કેમ કે વરસાદ સાંજે અંધારી જાય છે અને અત્યારે તડકો એટલો છે, એને કામ તો તડકાનું કરે છે. જોવો છો, આ બધું બાજરો એને નણવાનું બાકી, એટલે તાજું કામ છે, એટલે એમને મજબૂરીમાં નણવું પડે છે. તો આપણે અહીંયા બેસીને જરાક વાત કરી શકશું? તો ચાલો મિત્રો, હવે આપણે અહીં સાહેબ બેસીને વાત કરાવીએ. તમારે મજૂરીમાં નણવું પડે એમ ને? હા. મજૂર ના હોતા તમારે વાડીએ? આવે ને, પણ અત્યારે તડકા નાખવા ના આવે, સવારમાં આવે. હા, સાંજે પણ વરસાદ એટલો અંધારી જાય છે. તો આ અહીંયા ચાર નાણી મેકી છે અમને.
અને તમારે બીજું શું કહેવાનું થાય વાડી વિશે? વાડીમાં અચ્છા બાજરો એક જ વાવ્યો વિશે ને? હા બાજરી એક વાયો. અને સાર આ બધું સાયો હારો હો, પપૈયા ને બદામ ને બધું તમારું જ છે ને? આ બધું હા જોશો મિત્રો પપૈયા. તો હવે તમારે બાજરો ન નાણવાનો? બાજરો લણવાનો પણ થોડો કાચો છે ને. એવું છે એમને? અત્યારે 4 નાણો પેલા હે? હા તો કાલે સાંજે વરસાદ 4 વાગે વાવે સીડી હતી ને એવું પવન સીડી તો તમારે શું ઉપાધિમાં કરી ગયા છો ને? અમને એમથી બધો બાજરો પડી જશે. જોશો મિત્રો અમને ઘણી ઉપાધિ થઈ ગઈ હતી કે બાજરો બધો પડી જશે, તો એ છતાં પવન રહી ગયો એટલે હાલે. આમને તો બાજરો બચી ગયો, રહી ગયો. જોશો આ બાજુ બાજરો છે. વરસાદ ઓછો આવ્યો હતો. વરસાદ ઓછો આવી ગયો એટલે હાલશે. પવન બહુ ફૂલ હતો. પવન તો ફૂલ છે. હા ચાલો આપણે આગળ હવે પૂછીએ. આ બાજુ જોશો આ બાજુ હરગો આવ્યો છે. હરગો તમારો જ છે ને? હા બધું આ બધું સાયો જેવો છે નહીં? હવે આ બાજુ પાકી જ ગયો છે તમારે? પાકી ગણવાનો જ છે. હાલો મિત્રો હું આ ખેતીમાં જોઈ ખેતી કામ શું થાક. તો મિત્રો આ છે બાજરી. જોશો મજા જ અલગ આવે. તડકાનું આમ તો મિત્રો બાજરો ઘણો કાઢ્યો. આ જો મિત્રો તડકાનું તો આમ કામ ન કરાય, પણ તો આ બધાને મજબૂરી છે એટલે કામ કરવું પડે. શું કરું મિત્રો? તો મિત્રો જોશો આ પપૈયા મોટા જબરા છે. તો પપૈયા વિશે પપૈયા ક્યારે પાકે? થોડોક ટાઈમ લાગી જાય. હજી તો કાચા છે. કાચા એટલે જેવા તેવા પાકે એટલે ઘઉંમાં અહીંયા બાજરીમાં મેક દો કે પાકી જાય? મેકી દે મેકો પાકી જાય આમાં આમાં. એવું છે મિત્રો? જોશો આ એમના પાકી જાય પણ ખાવાની મજા જ કંઈક અલગ આવે મિત્રો. અત્યારે તો જોશો તમે જરા કામ કરી તોય દૂધ નીકળે છે. જો અત્યારે મિત્રો હાવ કાચું છે. તો હવે આપણે આગળ હાલ્યા જઈએ અને બધું પૂછીએ. આ બાજુ બધે પપૈયા સારા હો તમારે વાળીએ. આ બધું બદામ છે એક નંબર. તો મિત્રો તમે જોશો અહીંયા બદામ છે અને બદામ પણ પાકી છે. જો અત્યારે કાચી પણ બદામ થઈ છે. આવડી બદામમાં છે. તડકો ઘણો છે નહીં? હા તડકો ઘણો. મને નાની બદામ છે ને, મોટી થાય એટલે વધારે થાય. આનો સાયો સારો આવે. હા સાયો સારો આનો મને મજા આવે સાયો બેસવાની. તો મિત્રો જોશો અત્યારે તો બદામ કાચી છે. પાકી હોય તો હમણાં હું ખાત. આ બધી બદામ તો થઈ છે નાની નાની. જો બદામ તો હજી ચાલુ જ રહી છે. બદામ નાનું મોટું ચાલુ થઈ જાય પછી જ મોટી થાય છે મિત્રો. તો મિત્રો તમે જોશો અત્યારે કાલ ફૂલ પવન આવ્યો તો પોપૈયા પણ પડી ગયા છે. આંબાલાલે ફૂલ આગળ આપી દીધી હતી પવનની, એટલે જો પવન એટલો આવ્યો તો પોપૈયા પાકે કાચા પોપૈયા પડી ગયા છે. અચાનકથી વરસાદ અંધારી ગયો ને વાવાઝોડા જેવું આવ્યું હતું. હા મિત્રો સવારમાં તો કાંઈ નહોતું. બપોર લગી તડકો જેટલો હતો ને, બપોર પછી વરસાદ અંધાર્યો વાવેર આવી હતી. બપોરે પણ તડકો મિત્રો કેટલો હતો સાચું કા વાત જ જવા દો તમે. અને હાંજી એટલો વરસાદ આવો મહિનો ને કે વાત જ જવા દો. હાંજી પવન એટલો સડ્યો તો, ઠંડુ ઠંડુ વાતાવરણ સારું થઈ ગયું હતું. બપોરે તડકો. જો આજે પાછું ગરમી. કાલે પવન આવ્યો તો આજ 13 હતી. કાલે પવન જાજો આવ્યો તો 13 ને 14. આજની જે આગાહી છે આજે હાંજી શું થાય જોઈએ આપણે. આજે તો પછી કાલે આપણે ન્યૂઝ લેવા આવીએ. તો મિત્રો આજ માટે આટલું જ હતું. તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો. અને તમારા ગામ કેવોક વરસાદ હતો કમેન્ટ કરી દેજો. હવે મળીએ બીજા વિડીયોમાં.